રાજકોટ મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓની સત્તાવાર વરણી કરવામાં આવી છે। શહેરના 23મા મેયર તરીકે ડોક્ટર નિહલ શુક્લની પસંદગી કરવામાં આવી તો ડેપ્યુટી મેયર પદે દક્ષાબેનની વરણી કરવામાં આવી છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પીપળિયાને જવાબદારી સોંપાઈ। શાસક પક્ષના નેતા તરીકે હિરેન ખીમાણિયા અને દંડક તરીકે સંજયસિંહ રાણાની પસંદગી થઈ। નવી ટીમ સાથે શહેરના વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે। શહેર ભાજપના અધ્યક્ષ તરીકે આવકારું છું અને જે નામ જાહેર થયા છે, મેયર તરીકે નેહલભાઈ, ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન, પરેશભાઈ પીપળિયા એ સ્ટેન્ડિંગ ચેરમેન, ડોક્ટર હિરેનભાઈ ખીમાણિયા નેતા તરીકે અને સંજયસિંહ રાણા દંડક તરીકે આ પાંચે પાંચ કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ મહાનગરપાલિકામાં નવા મેયર સહિતના પદાધિકારીઓની વરણી પૂર્વે આજે એક અનોખો નજારો જોવા મળ્યો। મહાનગરપાલિકાના સ્પેશિયલ બોર્ડમાં ભાગ લેવા માટે ભાજપના તમામ નવનિયુક્ત કોર્પોરેટરો પર્યાવરણ બચાવવાનો સંદેશ આપતા બાઇક અને સાયકલો સવાર થઈને પહોંચ્યા હતા। આ દ્રશ્યો વચ્ચે એક વિવાદ પણ સોશિયલ મીડિયા પર ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। 2 દિવસ પહેલા જ વડાપ્રધાન સાથે મુલાકાત કરી ચૂકેલા રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ કારપુલિંગ કે સાદગીના નિયમોને અવગણીને પોતાની લક્ઝરિયસ કારમાં એકલા જ મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા હતા, જેને લઈને રાજકીય ગલિયારાઓમાં ભારે ચર્ચા જાગી છે।